વિષય એ છે કે ગોપાલ ઇટાલિયાને રોકવા માટે થઈ અને ભારતીય જનતા પાર્ટીએ કમર કસી, બાયો ચડાવી અને આવનાર સમયમાં જેટલું પણ કરવાનું થશે એટલું બ્લેક એન્ડ વ્હાઈટ બધું કરશે. વાત એ છે કે ગોપાલ ઇટાલિયાને રોકવા માટેના આ બધા ફાફાઓ ભારતીય જનતા પાર્ટી મારે છે અને એનો હાથો બની અને અમુક લોકો કામ કરે છે. વાસ્તવિકતા એ છે કે લડાઈ કોની થવાની છે? લડાઈ એક બાજુ સૌરાષ્ટ્રના ખેડૂતો છે, ભેસાણ, જુનાગઢ અને વિસાવદરના ખેડૂતો છે, બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી સરકાર છે. બાય ઇલેક્શન થશે, પેટા ચૂંટણી થશે, એક બાજુ કરોડો રૂપિયા ભારતીય જનતા પાર્ટી વાપરશે, બીજી બાજુ અમારા ખેડૂતોનું જનૂન અને ખેડૂતોનું ખમીર લડતું હશે. મને પૂર્ણ ભરોસો એ છે કે ગમે એટલી પાર્ટીઓ વિસાવદરમાં લડવા આવે પણ વિસાવદરનો ખેડૂત જે 100% ખેડૂત અને ખેત મજૂર ધરાવતી વિસાવદર વિધાનસભા છે, વિસાવદર, ભેસાણ અને જુનાગઢ તાલુકાનો ખેડૂત ગોપાલ ઇટાલિયાની સાથે રહે છે. વિસાવદરની જનતાએ મન બનાવી લીધું છે કે અહીંયા ગમે એટલી પાર્ટીઓ ભાજપ ઉતારે પણ અમે લોકો ગોપાલ ઇટાલિયાની સાથે છીએ. અમે અહીંયાથી મજબૂત લડાયક યુવાનને વિધાનસભામાં મોકલશું. આ મક્કમ મન વિસાવદરના ખેડૂતોએ બનાવી લીધું છે અને ખેડૂતોએ મન બનાવી લીધું હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી ગમે એટલા ફાફા મારે, ગમે એટલા પ્રયત્નો કરે, ગમે એટલા ઉમેદવારો ઉભા રાખે, પણ લોકો જ્યારે વોટ કરવા જશે ત્યારે માત્ર ને માત્ર ઝાડુના બટન સામે વોટ કરશે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ